પાણીપુરીની ભાવિ ભક્તોને પ્રસાદી પીરસવામાં આવી રહી છે. ચૂરમાના લાડુની પ્રસાદી અને ફૂલવડીની પ્રસાદી, ખાખરાની પ્રસાદી પીરસવામાં આવે છે. ગાંઠિયા છે અને આ શું સુખડી. લાઈવ ભાવિ ભક્તોને જે ભજીયાની પ્રસાદી પીરસવામાં આવી છે એક્ઝેક્ટ કાઉન્ટરની પાછળ જ અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. 5 દિવસમાં એક દિવસ પાણીપુરી હોય, એક દિવસ સ્ટીમ ઢોકળા હોય, એક દિવસ પાવભાજી હોય, એક દિવસ ભજીયા. બરાબર. 5 દિવસ અલગ અલગ પ્રસાદી અમે આપી. બરાબર. જય ગિરનારી, હર હર મહાદેવ. મિત્રો ખુશાલી સફળ હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે છીએ હાલ જુનાગઢ મહાશિવરાત્રી મેળાની અંદર, જે મિની કુંભ મેળામાં જે હજારોની લાખોની સંખ્યામાં ભાવિભક્તો છે તેમની માટે ભોજન પ્રસાદમાં અહીંયા ઘણી બધી અલગ અલગ રાવટીઓ નાખેલી છે. આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. શરૂઆતમાં આપણે જે અહીંયા છે ને પાણીપુરીની પ્રસાદી વેચી રહ્યા છે, આગળ ભજીયાની છે, ખમણની છે, ઢોકળાની છે, એમ ઘણી બધી અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ ભાવિભક્તોને જે પ્રસાદી પીરસવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છે. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. લાખ સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવામાં થોડાક જ સબસ્ક્રાઈબ ઘટે છે, તો ઘા કરે મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો. સબસ્ક્રાઈબ. અત્યારે આપણે છીએ હાલ શિવ ધોણો તે જગ્યા ઉપર પાણીપુરીની પ્રસાદી ખાવા માટે હરિભક્તો તમે જો ખૂબ જ મોટી લાઈનમાં કતારનાક લાગીને ઊભા છે. હવે પ્રસાદીમાં આપણે જોઈ લઈએ કઈ રીતના ભાવિ ભક્તોને પ્રસાદી પીરસવામાં આવેલી છે. આ રીતે જય ગિરનારી, એક જ ભાઈ, એક હર હર મહાદેવ. અહીંયા આ રીતના ભાઈ જય ગિરનારી. કેટલા સમયથી પાણીપુરીની પ્રસાદી વેચો છો? અમારે ટૂંકમાં 5 દિવસમાં એક દિવસ પાણીપુરી હોય, એક દિવસ સ્ટીમ ઢોકળા હોય, એક દિવસ પાવભાજી હોય, એક દિવસ ભજીયા. બરાબર. 5 દિવસ અલગ અલગ પ્રસાદી અમે આપી. બરાબર છે. આ અંદાજિત આ જે પાણીપુરી વેચી રહ્યા છે કેટલી આમ કમસે કમ 500 1000 25,000 પાણીપુરી 25,000 પાણીપુરી બનાવી અમે. બરાબર. જય ગિરનારી. જય ગિરનારી. જો પાણીપુરી સાથે તમને ભાવિકોને ભાવથી પ્રસાદી પીરસી રહ્યા છે. પછી અહીંયા તમે જો સાથે સાથે તમને પાણી પણ આપી રહ્યા છે. જો પાણીપુરીનું પાણી સરસ મજાનું બનાવીને કમ્પ્લીટ કરેલું. જય ગિરનારી, જય ગિરનારી. પાણીપુરીની ભાવિ ભક્તોને પ્રસાદી પીરસવામાં આવી રહી છે. ભાવિ ભક્તોને જે પાણીપુરીની પ્રસાદી પીરસવામાં આવી રહી છે તેમની પાછળ મુખ્યત્વે જે સેવા બજાવી રહી છે આ ભાવિ ભક્તો છે. 25,000 ભાવિ ભક્તોને જે તેમની અંદર મસાલો નાખીને પ્રસાદી જે પીરસવામાં આવી રહી છે. જય ગિરનારી. અહીંયા તમે જો કેટલા બધા બહેનો જે પાણીપુરી ભરી રહ્યા છે, ત્યાર પછી ભાવિ ભક્તોને આગળની તરફ પીરસવામાં આવી રહી છે. જય ગિરનારી ભગત. પાણીપુરીની પ્રસાદી લેવા માટે તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ લાંબી લાઈન લાગેલી છે. હવે આ પાણીપુરી કઈ જગ્યા ઉપર મળે છે તેમનું એડ્રેસ હું તમને બતાવી દઉં. ગોરક્ષનાથ આશ્રમ છે એક્ઝેક્ટ એમની પાછળની તરફ જ તે હાઈવે રોડ ઉપર અહીંયા જે શિવ ધૂણો જગ્યા આવેલી છે રાવટી છે. તે જ રાવટી ઉપર અહીંયા મેં તમને આગળ બતાવ્યું, ઓલા ભાઈએ કીધું કે અલગ અલગ પ્રસાદી મળે છે. લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તોને જે ભજીયા પીરસવામાં આવી રહી છે. જય ગિરનારી. જેટલી ભજીયા ખાવામાં ગળદી નથી ને એટલે અહીંયા સામેની તરફ પાણીપુરીમાં ગળદી છે. બરાબર ને કાકા? બાકી તો આ બધો ભાવ છે ભાવિ ભક્તોને પીરસવાનો, જમાડવાનો. બરાબર. હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ગોરક્ષનાથ આશ્રમ છે એ એક્ઝેક્ટ ગેટ ઉપર છે. અહીંયા ભાવિ ભક્તોને ખૂબ સુંદર મજાની છે ચૂરમાના લાડુની પ્રસાદી અને ફૂલવડીની પ્રસાદી ભાવિ ભક્તોને જે પીરસવામાં આવે છે. ઉતારાની વાત કરીએ તો આ રીતના કાંઈક ઉતારો છે એમની પ્રસાદી જે આ ભાવિ ભક્તોને પીરસીને પીરસવામાં આવી રહી છે. લાઈવ ભાવિ ભક્તોને જે ભજીયાની પ્રસાદી પીરસવામાં આવી છે એક્ઝેક્ટ કાઉન્ટરની પાછળ જ અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તોને જે ભજીયાની પ્રસાદી પીરસવામાં આવી રહી છે. હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. ગોરક્ષનાથ મંદિરની ગોરક્ષનાથ આશ્રમની એક બાજુમાં તે આ બધી જગ્યા ઉપર ભાવિ ભક્તોને અલગ અલગ પ્રસાદી પીરસવામાં આવી રહી છે. અહીંયા તમે જુઓ ભાવથી જય ગિરનારી ભાવથી હરિભક્તોને જે બોલાવીને જે ભજીયાની પ્રસાદી પીરસવામાં આવી રહી છે. જય ગિરનારી. સાથે જય ગિરનારી. નીલકંઠ મહાદેવ મંદિર જેતપુરનો ઉતારો આ જગ્યા ઉપર છે. અહીંયા પણ ભાવિ ભક્તોને જે ગરમા ગરમ જે ભજીયાની અને પટ્ટી ભજીયાની પ્રસાદી પીરસવામાં આવે છે. અને સવારનો વાત કરીએ ને તો ફાફડી છે, જલેબી છે તેવું ભાવિ ભક્તોને પીરસવામાં આવતું હતું. અહીંયા જો લાઈવ ગરમા ગરમ બને છે.
જય ગિરનારી. અહીંયા પટ્ટીના ભજીયા બને છે અને અહીંયા લાઈવ ગરમા ગરમ ભજીયા બને. ભવનાથ ગેટ તરફ આગળ વધી રહ્યા છે. જે જગ્યા ઉપર હરિભક્તોની જે પ્રસાદી પીરસવામાં આવેલી છે તે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. અહીંયા તમે જોવો છો લાઇનમાં ઘણી બધી અલગ અલગ જગ્યા ઉપર જે અલગ અલગ રાવટીઓ આવેલી છે એ બધી જગ્યા ઉપર સવારમાં કોકે સાંજે એમ અલગ અલગ ટાઈમે જે હરિભક્તોને જે પ્રસાદી પીરસવામાં આવતી હોય છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. બાકી તો તમે જુઓ ભાવિ ભક્તોની ભીડ ખૂબ જ વિશાળ પ્રમાણમાં જે વધતી જાય. જો આપણે વાત કરીને પ્રસાદીની તો ફરીથી આ જે ઉતારે પહોંચી ગયા છે. આ ઉતારે પણ ભાવિ ભક્તોને લાઈવ ગરમા ગરમ ભજીયા પીરસવામાં આવી છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. સાધુ સંતોનું પણ આપણને સાથે સાથે જય ગિરનારી, જય ગિરનારી. સાધુ સંતોના પણ આપણને સાથે સાથે દર્શન થઈ જાય છે. બરાબર ને? જય ગિરનારી. આ છે મહાદેવ જે મિની કુંભ મેળો, ભવનાથનો મેળો કહી શકાય. ભજન 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 ભક્તિ અને ભોજન ત્રિવેણી સંગમ. એક ઠેકાણે રાવટીઓમાં ભજન ભક્તિ અને ભોજન એમ ત્રણેય વસ્તુ ચાલુ રહી છે. અહીંયા ચા પાણીની પ્રસાદી મળી રહી છે. એક જેટ એમની સામે જે ભજનનું આનંદ લઈ રહ્યા છે ભાવિ ભક્તો થોડું વળીને. અહીંયા પણ ભજીયાની પ્રસાદી પીરસવામાં આવેલી છે. જય ગિરનારી. હર હર મહાદેવ. ભવનાથ ગેટ તરફ થોડાક જ આગળ વધતા અહીંયા જય નેમિનાથ અન્નક્ષેત્ર દ્વારા સરસ મજાના જે ભાવિ ભક્તોને અલગ અલગ પ્રસાદી જે પીરસવામાં આવી રહી છે તે હું તમને બતાવી રહ્યો છું. જય ગિરનારી. જય નેમિનાથ અન્નક્ષેત્ર દ્વારા સરસ મજાના ભાવિ ભક્તોને જે ખાખરાની પ્રસાદી પીરસવામાં આવે છે, ગાંઠિયા છે અને આ શું સુખડી ચા, ચાર વસ્તુ ભાવિ ભક્તોને જે પીરસવામાં આવી રહી છે. તેમની સામેની તરફ ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ એટલે કે મહાશિવરાત્રી. અહીંયા તમે જો સંતવાણીમાં જે ગોપીરાજ ચાલી રહ્યો છે. મહાશિવરાત્રી અન્નક્ષેત્ર દ્વારા ભાવિ ભક્તોને સરસ મજાનું જય ગિરનારી, પ્યોર દૂધની ચા બજરંગ અન્નક્ષેત્ર નગડિયા દ્વારા સરસ મજાની ભાવિ ભક્તોને જે ચાની પ્રસાદી પીરસવામાં આવી રહી છે. અહીંયા આગળની તરફ તેમની રાવટી છે. તે જગ્યા ઉપર પ્રસાદી લેવા માટે ભાવિ ભક્તોને જે પ્રેમથી બોલાવી રહ્યા છે. જય ગિરનારીના નાથ સાથે પ્રસાદી ગ્રહણ કરો. એક જેટ એમની સામે જ તમે જોવો છો સૌથી મોટો જે શ્રી લોંગધામ ગોંડલ દ્વારા ઉતારો નાખવામાં આવ્યો છે. હવે આપણે આગળની તરફ વધતા જશું. જે કઈ જગ્યાએ પ્રસાદી મળશે તે જગ્યાએ હું તમને વિડીયો દ્વારા બતાવીશ. ભવનાથ ગેટ તરફ આપણે પહોંચવા જ આવી રહ્યા છે. અહીંયા સામેની તરફ ગેટ છે અને આ જગ્યા ઉપર બધી જગ્યા ઉપર ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે મળે છે એમાં આપણને આ માસે મળી ગયા છે. માસી શું વેચો તો તમે? શું? કાચના બતક જે માસી વેચી રહ્યા છે. કાચના બતક ખૂબ સુંદર મજાના. કેટલાની જોડી છે? 50 રૂપિયાની બે. 50 રૂપિયાની જોડી છે ભાઈ. ભવનાથ ગેટે આપણે પહોંચી ગયા છે. આપ તેમના દર્શન કરી રહ્યા છો અને અહીંયા તમે જો કંઈક ભાવિ ભક્તોને પ્રસાદી મળી રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આ જગ્યાએ ભીડ છે. જય ગિરનારી, જય ગિરનારી. જોઈએ હવે પ્રસાદીમાં ભાવિ ભક્તોને જો શું આપવામાં આવે છે તે. મોટા મોટા ગોટા ભાઈ, મોટા મોટા ભાવિ ભક્તોને જે ગોટા પ્રસાદીમાં આપવામાં આવી રહ્યા છે. ભજીયાની પ્રસાદી લેવા માટે પણ ખૂબ જ મોટી લાઈન છે. ભવનાથ મહાદેવના ગેટની એક જેટ સામેની તરફ લક્ષ્મણ બારોટનો જે ઉતારો આવી રહ્યો છે તેની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. લક્ષ્મણ બાપુ બારોટના ઉતારાની એક જેટ સામેની તરફ જ તે અહીંયા ભાવિ ભક્તોને જે ગરમા ગરમ લાઈવ પ્રસાદીમાં શું પીરસવામાં આવે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવી રહ્યો છું. જે લાઈવ ગરમા ગરમ મશીન દ્વારા ભજીયા પાડવામાં આવે છે ત્યાર પછી ભાવિ ભક્તોને પીરસવામાં આવી રહ્યો છે. સાથે સાથે મરચા રાયતાવાળા. જય ગિરનારી. મિત્રો આ તો મહાશિવરાત્રી મેળાની અંદર અલગ અલગ રાવટીએ જ્યાં ભાવિ ભક્તોને અલગ અલગ પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે તેનો વિડીયો. તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતાની ચાલો મળીએ નવો લોક સાથે.
જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી, હર હર મહાદેવ હર.